like in Indonesia we will say bagus banget loh, like this. This is so amazing. This is my first I watch Kathak dance here, and this is so amazing because they never stop it, and it was like dang 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 dang. I really like it, so I wish I will see like this festival next time. Thank you. ચોક્કસ અભિવ્યક્તિ સિટી આર્ટ્સ પ્રોજેક્ટનું આ ચોથું એડિશન છે. તારીખ 11 થી 27 નવેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં ભજવાય છે, જેમાં ડાન્સ, થિયેટર, મ્યુઝિક અને વિઝ્યુઅલ આર્ટ સાથે આ વખતે હ્યુમર કેટેગરી જોડાઈ છે. અને મારી સાથે હ્યુમર કેટેગરીનું પ્લેટફોર્મ પરફોર્મન્સ બક્સા, જે એક મ્યુટેન સ્પીક એક્ટ છે, જે ભારતમાં સૌ પ્રથમ વખત મંચ ઉપર ભજવાઈ રહ્યું છે, એના બે કલાકારો અત્યારે મારી સાથે ઉપસ્થિત છે. સર, આ બક્સા પરફોર્મન્સ કરવા માટે આપને પ્રેરણા મતલબ પરફોર્મન્સ આ બક્સા મ્યુટેન આર્ટ હતું આપનું, તો એના માટે આપને પ્રેરણા કઈ રીતે મળી, મતલબ આપના આઈડિયા કેવી રીતે આવ્યો આ પરફોર્મન્સ કરવાનો ह्यूमर कैटेगरी? ये जो फर्स्ट टाइम मतलब इसको है ना मिस्टर विन जो कलाकार उन्होंने परफॉर्म किया था, और प्रेरणा तो हमको अमित सर से मिली है. उन्होंने मतलब हमको सब बताया, उसके हिसाब से हम मतलब परफॉर्म कर रहे हैं. So we did a production. The production name is The Voice. It is a life of a boy who got struggles when he was going on his life, whatever the struggles we got. But once he raised his voice, how he came out from that life and how he got success in his life. That is it is about. So we did Bharatanatyam. Through Bharatanatyam, we did that production. So it is my real life story. That what are the struggles I got when I was studying, and how come I came out through out to the dance life, and how I am living my life right now. હાજી કાસમ તારી બીજી શ્રી ગુણવંતરાય આચાર્યની નવલકથા પર આધારિત નાટક અમે લોકોએ અભિવ્યક્તિ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ એડિશન 4ના ઓપનિંગ એક્ટ તરીકે ભજવ્યું 11મી નવેમ્બર 2022. અને અહીંયા જે ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સનું જે એમ્ફી થિયેટર છે એ એક રીતે ઉભરાતા જોઈને અમને અંદરથી એટલો બધો આનંદ થતો હતો. અને ખાસ કરીને એ બાબતે કે આ સાહિત્યને વાંચીને આવેલા એક મિડલ એજથી કે એનાથી ઉપરની ઉંમરવાળા લોકો તો હતા, પણ તેનાથી વધુ માત્રામાં ઓડિટોરિયમમાં લગભગ 70-75% વધારે યંગસ્ટર્સ હતા. એ જોઈને ખૂબ આનંદ. બહુ સારી વસ્તુ છે કે ગુજરાત છેલ્લા એક દાયકામાં ઘણું બધું આર્ટને લઈને બહુ આગળ વધી ગયું છે. પહેલાં આટલી સંખ્યામાં લોકો અમદાવાદમાં કે કોઈ પણ સિટીમાં મેં નથી જોયા કે આટલી સંખ્યામાં લોકો આર્ટની કોઈ પણ એક ફિલ્ડને માણવા માટે આવતા હોય. પણ અભિવ્યક્તિમાં હું દરરોજ 15 દિવસ એટલા લોકોને જોઉં છું કે નાનામાં નાનું પરફોર્મન્સ 15 મિનિટનું હોય કે અડધી કલાકનું હોય કે 3 કલાકનું હોય, તો એ લોકો પહેલેથી છેલ્લે સુધી બેઠા રહે. એટલે બહુ સારી વસ્તુ છે. Hi everyone, my name is Nabila from Indonesia. I study in Gujarat University. So this event is luar biasa, asik banget. So you guys should come to here, okay? Hi, I'm Sandeep Soparkar, and I'm very, very thankful to Abhivyakti Art Festival for having us to perform here. This show that we are doing today is called Why Roses Are Red, and it's from Greek mythology. Mansi will tell you lots more about it. So, as Sir said, it's from Greek mythology, and we are learning many Latin and ballroom dance forms, and we have a big team and performing for the first time in Ahmedabad, such a musical. Yes. Okay. So the dance form which we are covering up here is salsa, samba, tango, paso doble, cha-cha, waltz, and many more. So please be with us and enjoy the show. My name is Vinit Khan Wazir. I'm a musician, and અભિવ્યક્તિ એક એવો ફેસ્ટિવલ છે જે એવરી યર થઈ રહ્યું છે અહીંયા, અને જે બહુ નેસેસરી છે. ઓલ ધ આર્ટિસ્ટ જેટલા બી અહીંયા છે બધા માટે ઓલ અરાઉન્ડ ઇન્ડિયા બધેથી આર્ટ બધા અહીંયા પ્રેઝન્ટ કરે છે, એન્ડ ફૂડથી લઈને બધી વસ્તુ જે પ્રેઝન્ટેશન છે બધી વસ્તુનું બહુ જ મસ્ત છે. અને આઈ સજેસ્ટ એવરીબડી ટુ વિઝિટ ધીસ. અહીંયા જેટલા લોકો આવે છે એ તો ઓલરેડી છે, તેથી વધારે બી આવે ઓર થોડો અવેરનેસ વધે આર્ટ વિશે. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી અને આર્ટ ઇન્ડસ્ટ્રી અલગ થાય છે, એમાં આર્ટ માટે ઇમ્પોર્ટન્સ છે. શું ખાવ છો તમે? And this is samosa from here. Samosa નો ટેસ્ટ બહુ સારો છે. And the coffee from roasting. કોસ્ટ બતાવશો? Samosa is just like 40 bucks. મજા આવી ગઈ? And pulao भी 40 bucks. They have really good food over here. तो कब से डेस्क में बैठे हैं, तो आपने एक भी शो एंजॉय किया? लाइक मुझे इतना डेस्क से ही इतनी पब्लिक आ रही है कि मुझे डेस्क से हटने का ही टाइम नहीं मिल रहा है. मुझे यहाँ पे रजिस्ट्रेशन काउंटर के ऊपर लाइक एवरी डे लाइक 1500 का यहाँ पे रजिस्ट्रेशन होता है, तो हमको इजीली इतना टाइम मिलता है कि हम कोई भी शो अटेंड कर पाए.
हेलो, माई सेल्फ अंजलि मेनन। हम लोग ने अभिव्यक्ति में अपना भरतनाट्यम डांस परफॉर्मेंस किया है थ्रू द प्रोडक्शन द वॉइस विलन बाय PM कुमार। इट्स अबाउट द स्ट्रगल ऑफ अ बॉय जो पूरी लाइफ स्ट्रगल कर रहा था टू फाइंड समथिंग दैट ही एक्चुअली लव्स एंजॉयज एंड देन ही फाइनली गेट्स इट थ्रू द मीडियम ऑफ डांस एंड फाइनली लीड्स इनटू हैप्पीनेस। મારું નામ વિપુલ આચાર્ય અને અભિવ્યક્તિની આ ચોથી એડિશન હું માણી રહ્યો છું. વચ્ચે 2 વખત ડ્રોપ થઈ ગયું કોરોનાને કારણે, પણ અભિવ્યક્તિ એક એવો ઉપક્રમ છે કે જેમાં અમદાવાદના લોકો એટલે ઓડિયન્સ અને કલાકારો આ બધા એમની જાતને વ્યક્ત કરતા હોય જુદા જુદા કલાના ફોર્મેટની અંદર. એવું અદ્ભુત કામ થયું છે. બહુ સુંદર લોકેશન, બહુ સુંદર વેન્યુ છે અને બહુ સરસ રીતે ડિઝાઇન થયેલું છે. એટલે આઈ એમ વેરી હેપી કે આ દર વર્ષે અમદાવાદની જનતાને, ગુજરાતની જનતાને એનો લાભ મળતો રહે. આઈ વિશ કે ગુજરાતના જે બીજા શહેરો છે જ્યાં કલા પ્રવૃત્તિઓ પણ ઘણી થાય છે, જેમ કે ભાવનગર છે, વડોદરા છે, ત્યાં પણ અભિવ્યક્તિ જેવા કાર્યક્રમો ટૂર એન્ડ ગ્રુપ દ્વારા કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જશે. અગેન થેન્ક યુ વેરી મચ. નામ રાકેશ ત્રિવેદી. ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં અભિવ્યક્તમાં અમે ડ્યુટી કરી રહ્યા છીએ અને સારું લાગી રહ્યું છે. પબ્લિકનો અવર જવર બી ચાલુ રહે છે અને સારું એવું કંઈ ફંક્શનો છે. ચા પાણીની, જમવાની વ્યવસ્થા બી છે, પાર્કિંગની બી ફૂલ વ્યવસ્થા છે અને સારું લાગી રહ્યું છે. થાકી નથી ગયા અંકલ તમે? નહીં. કેટલા દિવસથી આ છે? 8 કલાક. બહુ મજા આવે. સરસ, ફાઇન. થકાન લાગે છે પણ મજા આવે છે. હા, હેલો, મારું નામ સાહિલ દરજી છે અને અભિવ્યક્તિમાં અમારું જે પરફોર્મન્સ છે એનું નામ છે અ સાયકેડેલિક જર્ની. આજે અમારું સેકન્ડ પરફોર્મન્સ હતું અને સેકન્ડ પરફોર્મન્સ ઘણા બધા લોકો દેખવા આવ્યા હતા. ફર્સ્ટ ટાઈમ જે કર્યું એના કરતાં પણ વધારે. અને પરફોર્મન્સની થીમ સાયકેડેલિક જર્ની એટલે એમાં એવું છે કે જે અત્યારે આજકાલની જનરેશન યુથમાં ડ્રગ્સનું એડિક્શન જે થઈ રહ્યું છે એને કેવી રીતે ના કહી શકાય એના ઉપર મેં એક જર્ની બતાવવાની કોશિશ કરી હતી કે એના ફેઝ શું હોઈ શકે. કે પહેલાં તમને એડિક્શન થાય ત્યારે કેવું ફીલ થાય અને જ્યારે તમે એના કંટ્રોલમાં ના રહી શકો, પોતાના કંટ્રોલમાં ના રહી શકો ત્યારે તમારી હાલત શું થાય. તો એના ઉપર આખી એક જર્ની હતી, એક એક્સપિરિયન્સ અમે શેર કર્યો. હાય, મારું નામ જયમીલ જોશી છે અને અભિવ્યક્તિ એડિશન 4માં હું ડાન્સ ક્યુરેટર છું. અભિવ્યક્તિ એડિશન 3 જ્યારે જતું ત્યારે હું મારા લાઈફનું ફર્સ્ટ પ્રોડક્શન લઈને આવ્યો હતો. ઇટ વોઝ લાઈફ ઇન અ ક્લોઝેટ, જેમાં હોમોસેક્સ્યુઆલિટીની વાત કરી હતી. અને આ વખતે અભિવ્યક્તિ એડિશન 4માં હું ડાન્સ ક્યુરેટ કરું છું. આ વખતેની બહુ સરસ વાત એ છે કે ડાન્સની વાત કરો તો ટોટલ 10 અલગ પ્રકારના ડાન્સ ફોર્મ આ વખતે અભિવ્યક્તિમાં જોવા મળવાના છે, જેમાં ખાલી ભરતનાટ્યમ, કથક અને ક્લાસિકલ ડાન્સ છે. એના સિવાય ઘણા બધા આર્ટ ફોર્મને આ વખતે અમે પ્લેટફોર્મ આપ્યું છે, જેમાં સ્ટ્રીટ ડાન્સ છે, જેમાં બેલે પ્રોડક્શન છે હેલો કિટી કરીને. એના સિવાય અમારું પોતાનું સાયકેડેલિક જર્ની છે જે કન્ટેમ્પરરી ડાન્સ છે. એના સિવાય લેટિન અને બોલરૂમ આખો ડાન્સ પરફોર્મન્સ થઈ રહ્યો છે. તો આ વખતેની જે અભિવ્યક્તિની વાત છે એ એટલી બધી ખજાના ભરીને डांस में जोवा मलवाना है। हाय, मैं तेजेंद्र हूँ और मैं हरियाणा से आया हूँ। यहाँ पे स्पेशली शो देखने आया हूँ। यहाँ पे एक अभी जमील जोशी का एक शो हुआ है, वो ड्रग स्पेस पे था। बहुत अच्छा मैसेज दिया उन्होंने और यहाँ पे और भी कॉन्सेप्ट अलग अलग हैं, सेव वाटर है और काफ़ी अलग अलग कॉन्सेप्ट है जो देखने का बहुत मज़ा आ रहा है और एक नई सोच दिखा रहे हैं। મારું નામ નિલેશ પરમાર છે। અભિવ્યક્તિ એડિશન 4 ચાલી રહ્યું છે। અભિવ્યક્તિમાં બહુ જ બધું અભિવ્યક્ત કરવા જેવી ઘટનાઓ જોઈ છે। અહીંયા મર્લિન મુન્રોનો તમાશા જોઈને પછી તમે તમારું એકતારો લઈને શાંતિથી વીજળી જે ગરજે છે જોઈ શકો છો। બીજું કંઈ નહીં, જો ના ગમે ફૂડ કોર્ટની અંદર તમે જમી અને જઈ શકો છો, જો કે એનો ટેસ્ટ નથી સારો। બાકી ત્યાં આપણું કિચન છે, ત્યાં મસ્ત ફ્રીમાં જમાડે છે, જે જમવું હોય જમી ઘરે જઈને સૂઈ જાઓ, મસ્ત એન્જોય।